રાજુલા સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા ઇમામ હુસેનની શાનમાં દર વર્ષે બ્લડ ડોનેશન કેમ્પનું સમસ્ત મુસ્લિમ સમાજ આયોજન કરે છે અને આ સમસ્ત મુસ્લિમના કાર્યક્રમમાં હિન્દુ સમાજના આગેવાનો પણ હાજરી આપે છે. શહીદ ઇમામ હુસેનની શહીદીના યાદમાં જે યુવાન છોકરાઓ માતમ કરી અને બ્લડ જે વહાવે છે એના અનુસંધાને એક મુસ્લિમ સમાજની જે પહેલ વર્ષોથી થાય છે અને જે બ્લડ છે એ માણસોની જિંદગીને વેગ આપે અને તેની માટે ઉપયોગી થાય તે માટે રાજુલા સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા બ્લડ બેંકનું આયોજન કર્યું આ ઇમામ હુસેનની શાનમાં. તેમજ રાજુલામાં જે હિન્દુ સમાજની ધાર્મિક લાગણી દુભાણી છે અને 14 મંદિરોને જે પાડવા માટેનો જે સરકારનો આદેશ છે તેના સમર્થનમાં સમસ્ત મુસ્લિમ સમાજે એક આજે ભવ્ય કાર્યક્રમ રાજુલામાં રાખેલો. તેમાં ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ મનીષભાઈ વાળા તેમજ ભૂતપૂર્વ પ્રમુખ ચેમ્બરના બકુલભાઈ વોરા, ઘેલાભાઈ, દીપકભાઈ તેમજ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સંજયભાઈ ધાખડા, રવુભાઈ ખુમાણ, મહેન્દ્રભાઈ ધાખડા, અક્ષયભાઈ તેમજ ઘનશ્યામભાઈ વાઘ વગેરે હિન્દુ સમાજના આગેવાનોએ પણ હાજરી આપી અને તેમાં જે કાર્યક્રમમાં અમોએ રાજુલા સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા હિન્દુ સમાજની જે લાગણી દુભાણી છે તેને અમે ભવ્ય સમર્થન આપેલું છે અને જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં મુસ્લિમ સમાજ તેની સાથે ઊભો છે તેવું મુસ્લિમ સમાજ દ્વારા જાહેર કરવામાં આવેલું છે અને ખુલ્લામાં જાહેરમાં હિન્દુ સમાજના જે મંદિરો ઉપર જે અને તેની ધાર્મિક લાગણી દુભાવીએ તેમાં સમર્થન આપેલો કાર્યક્રમ કરેલો છે. આજ